ઈષ્ટદેવ ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે એક સંત ચરિત્ર એમની યશોગાથામાં આજે આપણે 1802માં જે ઘટના ઘટેલી, મગનીરામમાંથી અદૈતાનંદ સ્વામી થયેલા એમની જીવનની યશોગાથા આપણે સાંભળવાનું છે. દ્રવિડ દેશનો મગનીરામ નામનો એક તાંત્રિક દેવી ભક્ત સૌરાષ્ટ્રમાં એમના શિષ્યોની સાથે ફરતો હતો. બ્રાહ્મણ કુળમાં જન્મેલા મગનીરામના અંતરમાં પહેલા તો પ્રભુ પ્રાપ્તિની લગ્ની હતી. તેથી તે માટે ફરતો ફરતો બંગાળ દેશમાં આવ્યો. અહીં એણે વાત સાંભળી કે પીપા નામના એક રાજાએ શારદા દેવીને પ્રસન્ન કર્યા છે. એ પ્રત્યક્ષ દર્શન દેશે. આથી મગનીરામ એવા ગુરુની શોધમાં ફરતા ફરતા બંગાળ દેશમાં આવે છે. આથી મગનીરામ એવા ગુરુની શોધ કરવા લાગ્યું કે જેણે શારદા દેવી પ્રસન્ન કર્યા હોય. મગનીરામ ફરતો ફરતો એક ગામમાં પહોંચ્યો, જ્યાં એક વિપ્રે શારદા દેવીને સાધ્યા હતા. તે વિપ્ર પાસે મગનીરામ પહોંચ્યો. તે પણ દ્રવિડ દેશનો બ્રાહ્મણ હતો. મગનીરામને જોઈને તે ખૂબ રાજી થઈ ગયો. એણે મગનીરામને સાધના બતાવી, મા સરસ્વતી દેવીનો સાક્ષાત્કાર કરાવ્યો. પછી જ્યારે મગનીરામે એની રજા લીધી ત્યારે એણે કહ્યું, તમે દ્રાવિડ દેશના બ્રાહ્મણ છો અને હું પણ દ્રાવિડ દેશનો બ્રાહ્મણ છું, માટે મારી પુત્રી સાથે તમે વિવાહ કરો. મગનીરામ આ સાંભળી ચમકી ગયું. એણે આજીવન બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું હતું. તેથી એણે હાથ જોડીને કહ્યું, આપ તો મારા ગુરુ કહેવાઓ અને ગુરુપુત્રી મારી ભગિની કહેવાય, માટે આવો અનુચિત વ્યવહાર થઈ શકશે નહીં. ગુરુ આ સાંભળી અવાક બની ગયા. બૃહસ્પતિના પુત્ર કચ્છના જેવી મગનીરામની ધર્મપારાયણતા જોઈ ગુરુ ખૂબ પ્રસન્ન થઈ ગયા. મગનીરામ ત્યાંથી નીકળી જગન્નાથપુરીમાં આવ્યો. અહીં એમણે બાવાઓના અડ્ડા જોયા. ભગવાન મેળવવા હોય તો સાધુ પાસે જવું પડે, ભગવાન ભૂલવા હોય તો બાવાઓનો સહારો લેવો પડે. મગનીરામ તેના ક્રમમાં લેખ પ્રમાણે અહીં અડ્ડામાં આવી પહોંચ્યો. એણે અહીં બાવાઓના વિલાસી જીવન જોયા. મંત્ર વિદ્યાની સિદ્ધિથી બીજાને ડારતા જોયા. બાવાઓને ભોળા જનો પાસેથી નાણાં પદાર્થો પડાવતા પણ જોયા. આ અડ્ડાના સંગથી એણે બુદ્ધિ વિપરીત થઈ ગઈ. એને દુષ્ટ વિચારો આવવા લાગ્યા. ધર્મની બ્રહ્મચર્ય પાલનની ભાવનાઓ અસરવા લાગી. જગતના વિષયો ભોગવવાની આસક્તિ એમને પ્રબળ બની અને તેના અધપતનની શરૂઆત થવા લાગી. અને તેનો વિચાર પણ તેમને ન આવ્યો. એણે મંત્ર સિદ્ધ હાંસલ કરી સિદ્ધિના બળે શિષ્યોના જમેલો પણ જમા કર્યો હતો. મગનીરામ હવે ત્યાંથી નીકળી પડ્યું. ગામો ગામ ફરવા લાગ્યું. લોકો પાસે પૈસા પણ પડાવવા લાગ્યું. શિષ્ય મંડળમાં સ્ત્રીઓ પણ આવવા લાગી. ધન અને સ્ત્રીનો યોગ સંપૂર્ણ થયો. તેથી બીજા અનુષ્ટોમાં પણ તે ફસાણું. મધ અને માંસના ભોગી પણ બની ગયું. પ્રભુ પ્રાપ્તિની ખોજમાં નીકળેલો, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ગુરુપુત્રી બહેનની ભાવના રાખી વિવાહનું આમંત્રણ ટાળનાર સદાચારી મગનીરામ બાવાઓના કુસંગમાં તેના સંસ્કારો, ધ્યેય એ બધું જ ભૂલી ગયો. ફરતો ફરતો તે સૌરાષ્ટ્રમાં આવ્યો. અહીં રાજાઓની સભામાં જઈ ટડનસો પટણ કરવાની બીક આપી તે પૈસા પડાવવા લાગ્યો. તેની સાથે જમની ફોજ સમૃદ્ધિ કરાવે એવા બાવાઓ વરવા વેશ ધારી મદપાનથી ધગેલા તાંબા જેવી આંખોવાળા, કોઈ નાગા, કોઈ અડધંગા, કોઈ ત્રિશૂળધારી, કોઈ શિપિયાધારી, કોઈ ખંજરવાળા, એવા બધાએ મગનીરામના શિષ્ય બની તેની સાથે ફરતા ફરતા ઊંટ, નોબત, નિશાન, ડંકા બધું જ તે સાથે રાખતો. તેનો આ ઠાઠ જોઈને લોકો ડરી જતા. રાજાઓ નમતું જોખી નાણાં પણ આપી દેતા. ફરતો ફરતો તે પોરબંદર શહેરમાં આવ્યો. અહીં ગોસાઈજીના મઠમાં વૈભવ જોઈ
તેની દાટ ગળી અને ગોસાઈને મંત્રનો પ્રભાવ બતાવ્યો. તેણે પકડીને માર માર્યો. પછી મનમાંની રકમ પડાવી બીકના માર્યા. ગોસાઈજીએ તેને કહ્યું, અમારા જેવા દેડક્યા તો તે ડાંભા છે, પણ મણિધર તને નથી મળ્યો. તારો ગર્વ તો જીવન મુક્તા ઉતારશે. મગનીરામ આ સાંભળીને સમકી ગયો. એણે જીવન મુક્તાનું નામ સાંભળ્યું હતું. જગન્નાથપુરીમાં બાવાઓની જમાતમાં કલેશ કરાવી તેનો નાશ કરાવનાર નાનકડો વૈરાગી અને સૌરાષ્ટ્રમાં આવીને ભોળાની જમાતમાં ભગવાન થઈને બેઠો છે. મગનીરામ વિચારે સડી ગયો. તેણે ગોસાઈજીના શબ્દોથી ઝાળ લાગી. એને નિશ્ચય કરી લીધો, જીવન મુક્તાને જીવનથી મુક્ત કરી દેવાનો. તરત જ એણે માંગરોળની વાટ પકડી લીધી. માંગરોળમાં એણે શ્રીહરિના પ્રતાપની વાત સાંભળી. ત્યાંના નવાબ અને કાજી પણ શ્રીહરિના શિષ્ય બની ગયા હતા. પોતે જેને પરાભવ કરાવ્યો છે તે જીવન મુક્તાના પ્રભાવથી આ વાતો સાંભળી તેનું અંતર ક્રોધાગ્નિથી બળવા લાગ્યું. તે નવાબ પાસે થઈ શ્રીહરિ પાસે ગયો. સાથે શિષ્યોનો સમૂહ હતો. અંતર્યામી પ્રભુ તો હસતા મલકવત દેખતા જ હતા કે શ્રેયાર્થી પુરુષ કુસંગના યોગમાં ફસાણો અને ભ્રષ્ટ થયો. એમણે તેની દયા આવી. પરંતુ મગનીરામ તો તેના જુસ્સામાં હતો. સીધો જ મહારાજ પાસે તે આવ્યો અને વેગમાં બોલ્યો, અરે જીવન મુક્તા, આવું પાખંડ કેમ ચલાવો છો? ભગવાન થઈને ફરો છો, પણ અમારા જેવા સિદ્ધોની કંઈક બીક તો રાખો. શ્રીહરિ શાંતિથી તેની વાત સાંભળી રહ્યા હતા. એણે ધીરેથી કહ્યું, અમે તો લોકોને સદાચારનો ઉપદેશ આપી એમનું કલ્યાણ થાય એવું બતાવીએ છીએ, પણ કોઈ પાખંડ ચલાવતા નથી. પાખંડ તો તમે ચલાવો છો. મગનીરામ ઉશ્કેરાયો. તેની સિદ્ધાઈને અત્યાર સુધી કોઈએ પડકારી પણ ન હતી. આ જીવન મુક્તાએ તેને અહમ ઉપર સીધો પ્રહાર કર્યો. જીવન મુક્તા, તમે તો હજી બાળક છો. અમારું પાખંડ નથી, પણ સિદ્ધિ છે. જોવી હોય તો આખું નગર મહાસાગરમાં ડુબાડી દઉં. શ્રીહરિ તેની સિદ્ધિની વાતો સાંભળી હસ્યા. એમણે કહ્યું, એવી તમારી શક્તિ હોય તો અજમાવો. લોકોને ડરાવી આ બધોય ઠાઠ રહેશો છે, પણ પરમાત્મા પાસે કોઈની સિદ્ધિ ચાલતી નથી. જેમ જેમ શ્રીહરિ મગનીરામનું માન તોડતા ગયા એમ એમ ક્રોધથી તે વિરૂપ બનવા લાગ્યું અને જીભાજોડી કરવાનું એમને ઠીક ન લાગ્યું. તેથી સીધું જ કહ્યું, મને રૂપિયા 10,000 આપો, નહીં તો મારણ મંત્રથી તમને બધાયને જમના દ્વારે હું પહોંચાડી દઉં છું. મગનીરામની વાતો તરફ લક્ષ્ય ન આપતા શ્રીહરિ સંતો સાથે વાતો કરી રહ્યા હતા. એમણે ફક્ત એટલું જ કહ્યું, જોઈએ તો અન્ન આપીએ. રૂપિયા તો અમે ત્યાગી છીએ, અમે નથી રાખતા. મગનીરામને શ્રીહરિની પ્રતિભા અદમ્ય લાગી. તેમની ધીર ગંભીર વાણીમાં તેને અગ્નિના ટાઢા દામ લાગ્યા. અંતરમાં તેને બીક તો લાગવા માંડી, પરંતુ બહારથી હિંમત રાખીને તે બોલ્યો, કાલે સવારે હું આવીશ, રૂપિયા તૈયાર રાખજો. શ્રીહરિ હસ્યા. એમણે કહ્યું, ભલે, સવારે આવજો અને આપશું. મગનીરામ ધૂંધવાતા તેને ઉતારે ગયો. તેણે શારદા દેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થયા. દેવીએ તેને સ્મૃતિ કરાવી. તેના સંસ્કારની, તેને મુમુક્ષતાની, ભગવાનની પ્રાપ્તિ કરવાની, તેની અભિપ્સાની મગનીરામ આ સાંભળી રહ્યું. તેની આંખો આગળ તેના સદાચારની, બ્રહ્મચર્ય વ્રતના પાલનની, ભગવાનના પામવાની જે ઉત્કૃષ્ટતા એની સ્મૃતિઓ તાજી થઈ. તેથી આંખમાંથી આંસુ પડવા લાગ્યા. પસ્તાવાના અગ્નિથી એનું અંતર શુદ્ધ થતું ગયું. તેણે 2 હાથ જોડી દીધા. માતાને દીન ભાવે કહ્યું, મારી માં, હું માર્ગ ભૂલ્યું, બીજે રવાડે સડી ગયો. આજે તમે મારી શાન ઠેકાણે લાવ્યા. એટલું બોલતા ગદગદ કંઠ થઈ ગયું. થોડી વાર થંભી એણે કહ્યું, માં, મને સીધા રાહ પર મૂકો. ભગવાન મને ભેટાડો. હે મારી માં, મને ભગવાન ભેટાડો.
માના એક ઈશારાથી મગનીરામનું અંતર શુદ્ધ થઈ ગયું. માં તેથી પ્રસન્ન થયા. એમણે કહ્યું, તું જેની પાસે તારી સિદ્ધાએ બતાવવા ગયું તે જ પરમાત્મા, એ જ અક્ષરાધિપતિ તારું કલ્યાણ તેઓ જ કરશે, તો એમના શરણે જા. મગનીરામની આંખ ઉઘડી ગઈ. તેને તેની સિદ્ધિમાં સિદ્ધાયના તોરતા દૃષ્ટતા લાગી. આખી રાત તેને ઊંઘ ન આવી. વહેલી સવારે એણે ઝટપટ સ્નાન કરી લીધું અને તથા પ્રાતવિધિ પૂરી કરી. પછી ધોયેલા વસ્ત્રો સફેદ પહેરીને શ્રીહરિ પાસે આવ્યો. તે વખતે કેટલાક સંતો પ્રભાતી પદો ગાતા હતા, કેટલાક ધ્યાન કરતા હતા, કેટલાક પૂજા વિધિમાં બેઠા હતા. તેણે ત્યાં આવી સંતોને દંડવત કર્યા. રાતના એઠા વાસણ ઉટક્યા અને વાસીદુ વાળી એક સાધુને પૂછ્યું, ભગવાન શ્રીહરિ ક્યાં છે? પાછળ સભામાં બિરાજે છે. જવાબ સાંભળી તે બીતો બીતો તે તરફ જવા લાગ્યો. જેની ધાકથી ધરા ધ્રુજતી હતી. રાજાઓ પરેશાન બની જતા. તે આજે 22 વર્ષના ભગવાન શ્રીહરિ પાસે ભીરુ બનીને જતો હતો. શ્રીહરિએ દૂરથી તેને આવતો જોયું, પરંતુ જ્યારે તે પાસે આવ્યો ત્યારે તેને પ્રત્યે જોયું પણ નહીં. મગનીરામ શ્રીહરિને દંડવત કરવા લાગ્યું. છતાં શ્રીહરિ તો સભામાં વાતો જ કરતા હતા. એક સંતે શ્રીહરિને કહ્યું, ગઈકાલ વાળો દેવી ભક્ત મગનીરામ આવ્યો છે. શ્રીહરિએ તેની સામે જોયું. તેમની ઉપર દ્રષ્ટિ સ્થિર થઈ. તે આંખોમાં કરુણા હતી, પરંતુ સાથે સાથે મગનીરામની કસોટી કરવા માટેની તીક્ષ્ણતા પણ હતી. મગનીરામ શ્રીહરિ પાસે આવ્યો, તેમને શરણ સ્પર્શ કર્યો અને હાથ જોડીને બોલ્યો, પ્રભુ મારા ગુના માફ કરો. આપને ઓળખ્યા ન હતા. મારી સિદ્ધિના અભિમાનમાં આપની સામે ગમે તેમ હું બોલી ગયો. પ્રભુ મારા જેવા નીચ ઉપર, પાપી ઉપર દયા કરો. મારા પાપ તમે બાળો, મને પવિત્ર કરો. મારે સાધુ થવું છે. શ્રીહરિ તેની આ કાકલુદી સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું, મારા નિર્માની સંતોમાં તમે પોસાશો નહીં. તમારું અભિમાન ગળ્યું નથી. ફરી ક્યારેક તે પ્રગટી ઉઠે તેનો કોઈ વિશ્વાસ અમને નથી. મગનીરામની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. એમણે કહ્યું, પ્રભુ આપ સાચું કહો છો. મારો વિશ્વાસ આવે એવું કાર્ય મેં કર્યું નથી. શોધવા નીકળ્યો હતો ભગવાન, પરંતુ ભેટી ગયા ભમરાળા બાવા. તેમના સંગથી હું ભ્રષ્ટ થયો. પાપ કરવામાં પાછું વાળીને મેં જોયું નથી. સાચું છે પ્રભુ, આપ મારો શી રીતે વિશ્વાસ કરો? આપના નિર્મળ હંસ જેવા સંતોમાં મારા જેવા બખ સમાય નહીં. શ્રીહરિને તેમની વાણીમાં પસરા તાપના ઝરણા દેખાણ. છતાં તેણે હજુ વધુ કસોટી ચડાવવાની એની ઈચ્છા હતી. શ્રીહરિએ તેણે કહ્યું, મારા સાધુ મંડળમાં રહેવું હોય તમારે કઠણ પડશે. શ્રીહરિએ કહ્યું, મારા સાધુ મંડળમાં રહેવું હોય તેમ છતાં તમે શીરની જટા ઉતારી, જટાના વાળ સંતો જે રસ્તે જતા હોય ત્યાં તમે પાથરી દો. તેના ઉપર સંતો ચાલે, તેમને એ કબૂલ હોય તો વિચાર કરો. મગનીરામના હૃદયમાં આ સાંભળી અતિ આનંદ થયો. એણે કહ્યું, અહો અહો પ્રભુ, મારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે મારી જટાના વાળ ઉપર સંતોની પદરજ પડે? બાવાઓને જટા પ્રિય હોય તેનું એમને અભિમાન હોય છે. છતાં મગનીરામે શ્રીહરિની વાત તરત સ્વીકારી લીધી. તેમાં શ્રીહરિના ચરણ માટેનો એનો ખપ જણાતો હતો. શ્રીહરિ તેની આ વાત સાંભળી પ્રસન્ન થયા, પરંતુ તે પ્રસન્નતા એમણે મુખ પર બતાવી નહીં. એમણે કહ્યું, એટલું બસ નથી મગનીરામ. તમે ઘણાય નિર્દોષ જીવોને સંતાય પાસે ઘણાયની હિંસા કરી છે. તે તમારું પાપ બાળવું હોય તો શુદ્ધ થવું હોય તો આ સંતોના જોડા એક ગાંસડીમાં બાંધી માથે ગાંસડી રાખી સંતોની પ્રદક્ષિણા કરો. અહીં સાણ
વાસીદું કરવાની, વાસણ માંજવાની એટલે કે ઉટકવાની સેવા કરશો ત્યારે તમે શુદ્ધ થશો. શ્રીહરિ જાણતા હતા કે મગ્નિરામનું અંતઃકરણ પાપના પસ્તાવાથી અને પોતાના શરણે આવવાની ઈચ્છાથી શુદ્ધ થઈ ગયું છે. છતાં બીજા સંતોને તેની પ્રતીતિ આવે એ માટે એમણે આ કહ્યું. મગ્નિરામના અંતરમાં આનંદ વ્યાપી ગયું. શ્રીહરિએ તેને સ્વીકારવાની હા કહી. તે જ તેના મહદ ભાગ્ય હતા. એણે તરત જ કહ્યું, પ્રભુ આપની દયા અપાર છે. હરિશ્ચંદ્ર રાજા જો સત્ય માટે સ્વપચને ઘેરે પહોંચ્યા ત્યારે આપે તો મને આવા ભગવત ભક્ત સંતોની સેવા કરવાની બતાવી. આપની આજ્ઞા મારા માટે શિર સાંધવું છે. શ્રીહરિ તેના ભાવથી પ્રસન્ન થયા. સૌ સંતોને પણ આશ્રય થયું. શ્રીહરિનું સ્વરૂપ તેને શારદા દેવીએ સાક્ષાત દર્શન દઈ સંભળાયું. તે જ્ઞાનની ભાવથી મગ્નિરામે સંસારનું સુખ ઝેર સમાન કીધું. એણે દાઢી, મૂછ, જટા ઉતરારી નાખી. જટાના વાળ રસ્તા ઉપર પાથરી દીધા. સૌ સંતોના જોડાની ગાંસડી વાળી એમણે માથે ઉપાડી. સૌ સંતોની પ્રદક્ષિણા કરી. આ બધી ક્રિયા કરતા કરતા શ્રીહરિની મૂર્તિની પ્રત્યે એમની દ્રષ્ટિ રાખી. પછી શ્રીહરિએ તેને બોલાવ્યા અને કહ્યું, હવે સ્નાન કરીને અમારી પાસે આવો. મગ્નિરામ અમારી પાસે આવો. મગ્નિરામ સ્નાન કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે આવ્યા. શ્રીહરિએ તેને ભાગવતી દીક્ષા આપી અને અદૈતાનંદ નામ રાખ્યું. મગ્નિરામનું આ રૂપાંતર સૌરાષ્ટ્રના સૌરાજવીઓએ આ જાણ્યું. મઠોના અધિપતિઓએ પણ જાણ્યું. સૌને લાગ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રતાપ સત્ય છે. છતાં માનની અંટાયમાં શ્રી હરિ પ્રત્યે અંતરમાં સદભાવ પ્રગટ કરી ન શક્યા. માન એ મોક્ષ માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન છે. આવી રીતે અહીંયા મેં તમને સંક્ષેપમાં મગ્નિરામની એક જે સત્ય ઘટના 1802 બનેલી હતી તે તમને મેં સંભળાવી. જો કોઈ ભૂલ હોય, ક્ષતિ હોય તો તમારો દાસ જાણી આપને માફ કરજો. આપ સર્વના શરણમાં મારા ભાવ અને હૃદયથી આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ.